મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં માગસર માસની શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીની વાર્તા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મોક્ષદા એકાદશીની વાર્તા આ પ્રમાણે છે. શ્રી અર્જુન બોલ્યા, હે ભગવાન, તમે ત્રણેય લોકોના સ્વામી છો, બધાને સુખ દેનાર છો અને જગતના પિતૃ છો, તેથી હું તમને નમસ્કાર કરું છું. હે દેવ, તમે બધાના હિતેશી છો, કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો. માગસર માસમાં શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે? તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે, તેથી તમારો યશ સંસારમાં ફેલાશે. તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો. માગસર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે. આ મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે. તે દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ, દીપ, નિવેદ આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ. હે અર્જુન, હવે હું એક પુરાણ કથા કહું છું. આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલ માતા પિતા પુત્રાદિ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આની કથા આ પ્રકારે છે. પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં 4 વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા. એકવાર રાતના સપનામાં રાજાને પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. તેણે સ્વપ્નમાં આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી વાત તેણે કહી. હે બ્રાહ્મણો, રાત્રા સપનામાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર, હું અહીં નરક ભોગવી રહ્યો છું, અહીંયાથી મારી મુક્તિ કરાવો. જ્યારથી મેં આ સ્વપ્નમાં વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન નથી. મને હવે રાજ, સુખ, ઐશ્વર્ય, હાથી, ઘોડા, ધન, સ્ત્રી, પુત્ર આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતા નથી. હવે હું શું કરું, ક્યાં જાઉં? આ દુઃખના કારણે મારું શરીર તપી રહ્યું છે. તમે લોકો મને કોઈ પ્રકારનું તપ, દાન, વ્રત આદિ બતાવો, જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, અહીં નજીકમાં જ વર્તમાન, ભૂત, ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે. તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો, તેઓ તમને આની વિધિ બતાવશે. રાજા આ વચન સાંભળીને મુનિના આશ્રમમાં ગયા. એ આશ્રમમાં અનેક સાંચિત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા. એ સમયે 4 વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતીત થતા હતા. રાજાએ જઈને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પર્વત મુનિએ તેમની ક્ષેમ કુશળ પૂછ્યા. ત્યારે રાજા બોલ્યા, હે દેવર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળ છે, પરંતુ અકસ્માતે એક વિઘ્ન આવી પડ્યું છે, જેથી મને અશાંતિ થઈ છે. હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો. આ સાંભળી પર્વત મુનિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્ય વિશે વિચારવા લાગ્યા. પછી બોલ્યા, હે રાજન, મેં યોગ બળ દ્વારા તારા પિતાના સમસ્ત કુકર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એમણે પૂર્વજન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન દીધું. એ પાપ કર્મના ફળથી તારા પિતા નરકમાં ગયા છે. ત્યારે રાજા બોલ્યા, હે ભગવાન, મારા પિતાજીના ઉદ્ધાર હેતુ માટે તમે કોઈ ઉપાય બતાવો. ત્યારે પર્વત મુનિ બોલ્યા, હે રાજન, માગસર મહિનાની શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે એકાદશીએ તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો. આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય તમારા પિતાની મુક્તિ થશે. મુનિના વચન સાંભળી
રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો. આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું, અર્થાત સંકલ્પ છોડી દીધો. તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાય. માગસર માસમાં શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, તેના સમસ્ત પાપનો નાશ થાય છે, તેના જીવનમાં આવનાર તમામ દુઃખ દૂર થાય છે અને તેઓ સુખ સમૃદ્ધિપૂર્ણ જીવન જીવે છે. બોલો મોક્ષદા એકાદશીનો જય.